ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને એમ થતું છે કે આ કેમ ધીમું ધીમું બોલશ, પણ અત્યારે છે ને સવારના ખાલી 5 જ વાગ્યા અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા, કારણ કે હું તો 4:30 વાગે ઉઠી ગઈ હતી અને એટલે છે ને વહેલી નહીં ધોઈ લીધું, કારણ કે આજે અમારે જવાનું છે એક અગત્યના કામ માટે, મારે અને ચેતને. એટલા માટે વહેલું ઉઠવું જરૂરી હતું. અત્યારે બધે સૂતા છે અને આપણે રેડી થઈ ગયા છે, કારણ કે ઘરનું કામકાજ પણ પતાવવાનું હોય, રસોઈ પણ બનાવવાની છે, કારણ કે અમે જ્યાં જઈએ છીએ તે કાવ્ય અને પપ્પા નથી આવતા, એ ઘરે રહેવાના છે અને હું ને ચેતન 2 દિવસ માટે જઈએ છીએ. એટલે આપણે રસોઈને એવું બનાવવાનું હોય બપોરની. તો ચાલો ફટાફટથી એ બધું કામ કરી લઈએ અને ઘરની સાફ સફાઈને એવું કરવાનું છે, એ પણ કરી લઈએ. તો 6 વાગી ગયા અને આ પણ જાગી ગયા. નાસ્તા પાણી થઈ ગયા? હા, 6-7 વાગ્યા પહેલા કરી જ લેવાનું. 7 વાગ્યા પહેલા કરી જ લેવાનું. પછી છે ને ડોક્ટરે ખાવાની ના પાડી. તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે શું છે ને શું. તો કહી દઉં તમને કે આજે જવાનું છે અમારે સુરત, ચેતનને હોસ્પિટલ લઈને, કારણ કે એને આપણે જે પિત્તાશયમાં પથરી છે એને ઓપરેશન કરાવવા માટે આપણે જૂનાગઢ આવ્યા હતા અને ઓપરેશન નહોતું થયું. એ ઓપરેશન હવે અહીંયા સુરતમાં કરાવવાનું છે અને અમે અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. આજે ફાઇનલી સક્સેસફુલ ઓપરેશન થઈ જશે. હા, બરાબર. તો લાલ દરવાજા પાસે હોસ્પિટલ છે મોટી, વેદમ હોસ્પિટલ, એની અંદર અમે જવાના છીએ અને આજે 9 વાગે એડમિટ થવાનું ડૉક્ટરે કીધું છે. એટલે અમે લોકો અહીંથી 7 વાગે ઘરેથી નીકળી જશું, હું, ચેતન અને પ્રકાશભાઈ, અને એને એક દોસ્ત છે અમને મૂકવા આવવાના છે. ડૉક્ટરે કીધું છે 7 વાગ્યા સુધીમાં જે ખાવ એ ખાઈ લેજો, પછી 7 વાગ્યા પછી પાણી પીવાનું નહીં કે ખાવાનું નહીં. એટલે મેં એને છે ને વહેલા જગાડી દીધા, એટલે ચા પાણી નાસ્તો થઈ જાય અને આપણે પણ રસોઈ બનાવવાની છે તો એ પણ બની જાય. તો મેં છે ને ભાખરીને એવું બનાવી લીધું, ખાલી શાક જ બાકી છે, તો એ ફટાફટ બનાવી લઈ. અને ઠેલોની તો જ્યાં હોસ્પિટલ લઈ જવાનો છે, ઓઢવાનું, પાથરવાનું ને એ બધું તો મેં રાત્રે જ બધું રેડી કરી લીધું હતું, એટલે શું સવારમાં તકલીફ ન રહે. અને કાવ્યબેન અને પપ્પા બે ઘરે રહેશે અને જોઈએ કે હોસ્પિટલથી ક્યારે રજા થાય છે, 1 દિવસ રાખે કે 2 દિવસ રાખે કાંઈ ખબર નથી, તો પછી ત્યાં જઈને ખબર પડશે. પણ એટલા માટે આ બધું હતું. તો ચાલો હવે ફટાફટથી બધું કરી લઈએ, પછી આપણે આગળ મળીએ. તો મિત્રો જો રેડી થઈને બેસી ગયા, ઠેલો પણ લઈ લીધો બહાર, ચેતન પણ નાહી ધોઈને રેડી થઈ ગયા. થઈ ગયા ને રેડી? થઈ ગયા ને? દીવા બત્તીને માતાજીને પ્રાર્થના કરી લીધી ને? બસ તો જો 6:30 જેવું થયું, 7 વાગે આપણે નીકળવું. એને દોસ્તાર આવે એટલે આપણે નીકળીએ. અને તમે પણ મિત્રો માતાજીને પ્રાર્થના કરજો કે આપણું ઓપરેશન સક્સેસફુલ રીતે થઈ જાય. તો 4 વ્હીલમાં ગોઠવાઈ ગયા છીએ, પ્રકાશભાઈ આવી ગયા છે, ચેતન પણ બેસી ગયા છે. બસ હવે નીકળ્યા છીએ અમે દવાખાને જવા માટે. હોસ્પિટલ આવીને બેસી ગયા છે અને ફોર્મ ભરાય છે એડમિટ થવા માટેનું. બધી પ્રોસેસ થઈ જાય ને પછી આપણને રૂમ આપશે. હા, બીજું ઓપરેશનમાં લઈ જાય તો બીક ચડી જાય. હવે આ તો રેડિયા ઘુમડવા જેવો થઈ ગયો. આશાવાળામાં એક આટલું હોય,
ઘાટીનું હોય એટલે ચાલો વાહે કરાય એવું તો એ તો તકલીફ શરીરમાં આવે એટલે ઓપરેશન તો કરાવવા જ પડે ને. અત્યારે ચેતનભાઈ કે તકલીફ વાઇટલ શું હતા આવી ગયું ખબર નહીં આવી ગયું તો જો રૂમ આપી દીધો છે અને 501 નંબરનો રૂમ આપ્યો છે. રૂમ પણ સારો છે, હું તમને બતાવું. એક રૂમમાં 2 પેશન્ટ હોય, સેમી સ્પેશિયલ, વચ્ચે પાર્ટીશન છે એટલે કઈ વાંધો નથી. ટીવી પણ છે અને આવો કંઈક રૂમ છે. અત્યારે તો આટા બીટા મારશે. ઓપરેશન કેટલા વાગે કીધું છે? બોલાવશે ને કરવું છે ક્યાં એવું એવું ત્યાં આરામ કરો. યુનિફોર્મ માં આવી ગયા હો. એની સિસ્ટમ છે કા યુનિફોર્મ પહેરવાનો ભાઈ હોસ્પિટલમાં. જેવી હોસ્પિટલ એવા કપડા. તમે બાજુમાં ટીવી દઈ દીધું. સિસ્ટમ વાળું આ સોનોગ્રાફીનું મશીન છે. સોનોગ્રાફી બધું તમારે ક્યાંય નહીં જવાનું, તમારી પાસે બધું આવશે. સમજ્યા? એવું છે. આરામ કરે. અમારી આગળ જે એક પેશન્ટ છે ને, પહેલા એનો વારો છે. ડૉક્ટર આવીને ચેક કરીને ગયા, પછી એનું ઓપરેશન થઈ જાય, પછી ચેતનનો વારો છે. એટલે એનો 11 વાગે લઈને ગયા છે ને, ચેતનને 12 વાગે કીધું. હવે જોઈએ કેટલા વાગે બોલે. તો જો આ છે વેઇટિંગ એરિયા. ત્યાં ઓપરેશનમાં લઈ જાય તો એના રિલેટિવ્સને બધાને અહીંયા બેસવાનું હોય છે. અહીંયા બધા રાહ જોઈને બેઠા હોય. જેના પેશન્ટને લઈ જઈને એ બધાને રાહ જોઈને બેસે. ખુલ્લું મેદાન જેવા મજા આવે એવું છે. જો બહાર વેઇટિંગ એરિયા છે ને, ત્યાં બેઠા છીએ. ચેતનને ઓપરેશન કરવા માટે લઈ ગયા છીએ. 6થા માળે છે ઓપરેશન થિયેટર છે. બસ 1-1.5 કલાક જેવું લાગશે ઓપરેશનમાં. તો જો અત્યારે હું 6થા માળ ઉપર ઊભી છું અને ઓપરેશન જે ચાલુ જ છે. કારણ કે એની અંદર છે ને થોડું કોમ્પ્લિકેશન થઈ ગયા હતા કે ઓપરેશન દરમિયાન ડૉક્ટર બહાર આવીને કીધું કે બ્લીડિંગ શરૂ થઈ ગયું છે, બ્લડ ચડાવવું પડશે. બાજુની બ્લડ બેંક છે ત્યાંથી બ્લડ લઈ આવો. ત્યાં બ્લડ લેવા ગઈ તો એ લોકો કહે કે તમારે બ્લડ બોટલ જોતી તો 1 બોટલ બ્લડ આપવું પડશે. હું અત્યારે આપી દઉં છું. કીધું સારું. તો મને એમ કે મારું બ્લડ ચાલશે. તો કે લેડીઝનું બ્લડ ન ચાલે, એમાં હિમોગ્લોબિન ઓછી હોય. જેન્ટ્સનું બ્લડ જોશે. હવે જેન્ટ્સ અત્યારે કોઈ હાજરમાં હતું નહીં. તો માંડ કરીને એ મેળ કર્યો અને એ કામ બધું પતાવ્યું. અને બસ જો હવે જસ્ટ ઓપરેશન થોડીક વારમાં પૂરું થઈ જશે અને આઈસીયુમાં રાખશે સાંજ સુધી. પછી 8 વાગ્યા પછી બધું ખાવા પીવાની લિક્વિડને એવું આપવાની છૂટ આપશે. પછી સીધા બેડ ઉપર જ આવશે. તો એક વખત વચ્ચે મળવા જવા દેશે, ત્યાં સુધી રાખશે. તો જો ઓપરેશન થઈ ગયું અને ચેતનને છે ને ઉપર આઈસીયુની અંદર રાખ્યા છે. ડૉક્ટર કે સાંજ સુધી આપણે જોઈએ, કારણ કે એને દુખાવો થતો હતો એટલે ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે એમ છે. એટલે કે તમે અહીંયા ભલે રાત્રિ અને આખી રાત આપણે જોઈએ કંઈ વાંધો ન હોય તો સવારે શિફ્ટ કરી દેશો બેડ ઉપર. મેં કીધું સારું. તો હું રૂમની અંદર હવે એકલી છું,
કારણ કે ચેતન તો ઉપર એટલે મારે રૂમમાં તો કંઈ કોઈનું ધ્યાન રાખવાનું હોય નહીં. બાજુમાં છે બીજા પેશન્ટ, તો એ એની રીતે બધું કરે છે, હું આ બાજુ છું, એવું બધું છે. કાલે ખબર પડે કે કેવી તબિયત છે. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.